દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હજુ સુધી જાહેર નથી થઈ. 2 વખત મોકૂફ રાખવામાં આવી અને હવે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એમના જીતેલા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે પ્રાંત અધિકારી છે ક્યારે સાજા થઈને આવશે અને ક્યારે ચૂંટણીની નવી તારીખ છે તે જાહેર કરવામાં આવશે. પણ આ બધાની વચ્ચે હવે સવાલ એક એ થઈ રહ્યો છે કે આ ચૂંટણી નથી થવા દેવામાં આવતી, એમની પાછળનું કારણ કોંગ્રેસને ખતમ કરવાનું છે કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાને ખતમ કરવા માટેનું આખું એક પાછળનું કાવતરું ઘડાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દિયોદર તાલુકા પંચાયત કે જ્યાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ જીતીને આવી, 12 સભ્ય જીતીને આવ્યા અને સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટી છે એમના 10 સભ્ય જીતીને આવ્યા. એટલે અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જો ચૂંટણી યોજાય તો અહીંયા કોંગ્રેસ છે તે પોતાની બેઠક જમાવી શકે એમ છે, એટલે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા રહેશે. પણ હવે અહીંયા સવાલ એ થયો કે જો આ ચૂંટણી 2 વખત મોકૂફ રાખવામાં આવી હોય તો પછી આમની પાછળનું કારણ શું છે? ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર નેતા છે ઝઘડો કરી રહ્યા છે અને ક્યાંક એ જ સાબિત કરીને બતાવવા નથી માંગતા ને કે અમારો ડખો છે, તો અમારા કોઈ મોટા નેતા છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક નાના બનાવવામાં આવ્યા હોય. લોકો ત્યાં ચર્ચા કરી રહ્યા છે કે લગભગ જે દિયોદરના ધારાસભ્ય છે કેસાજી ચૌહાણ, તેમને પાડવા માટે આ બધું થઈ રહ્યું છે. કેસાજી ચૌહાણ મોટા બની રહ્યા છે, તેમને ક્યાંક ફરી એક વખત ગ્રાઉન્ડ ઉપર પાછા લઈ આવવા માટે ક્યાંક આખું કાવતરું ઘડાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જ જે મોટા નેતા છે તેમનું અત્યારે રાજકારણ પૂરું કરવા માટે આખી ગેમ છે તે રમાઈ રહી છે, તેવું પણ સામે આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ હવે માંગ કરી રહ્યા છે કે જો ચૂંટણી નહીં યોજાય તો પછી ક્યાંક અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ અને હાઈકોર્ટમાં પણ જઈશું અને આખો મામલો છે ત્યાં પણ પડકારીશું કે કેમ અહીંયાના જે પ્રાંત અધિકારી છે એમને ચૂંટણી નથી કરવા દેવા માંગતા. પણ સવાલ એ પણ થયો કે પ્રાંત અધિકારી અચાનક બીમાર થયા તો હજુ સુધી સાજા નથી થયા અને ત્યાંથી માહિતી એવી પણ સામે આવી છે કે હવે આ ચૂંટણી છે લગભગ ડીડીઓ જાહેર કરી શકે એમ છે. હવે પ્રાંત અધિકારી છે કોઈ નવી તારીખ નહીં આપે. પ્રાંત અધિકારી કેમ ચૂપ છે? કેમ એ કોઈના ઈશારે ચાલી રહ્યા છે? કોઈક એમને કહી રહ્યું છે કે તમારે આવું કરવાનું છે, એટલા માટે એ આખી ગેમને છે આ રીતે પલટાવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાને પણ સાંભળીએ કે જેમણે એવું કહી દીધું છે કે કોંગ્રેસના ઘણા બધા જીતેલા જે સભ્ય છે તેમને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાને પતાવવા માટે આ બધું થઈ રહ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. તાલુકા પંચાયતની સામાન્ય રીતે ચૂંટણી હતી. 25 તારીખ આપણને આપવામાં આવી હતી અને 25 તારીખે તમામ સભ્યો સમયસર ઉપસ્થિત રહેલા. તેમ છતાં 25 તારીખે એનકેન પ્રકારે ભાજપના જે સભ્યો છે અંદરોઅંદરની લડાઈ લડી અને પ્રી પ્લાન મુજબ ચૂંટણી બંધ રાખવા માટેનું ષડયંત્ર રચ્યું અને ચૂંટણી બંધ રાખી. નવેસરથી તારીખ 27 આપવામાં આવી. 27 તારીખે પણ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને તેમ છતાં જ્યારે ચૂંટણીનો સમય થયો એટલે જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી બીમાર છે, એમને કોઈક તકલીફ છે, તેઓ દવાખાનામાં દાખલ છે. એટલે નવો સમય 3 વાગ્યાનો આપવામાં આવ્યો. 3 વાગ્યાની રાહ જોવાઈ. 3 વાગે જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી બીમાર હોવાના કારણે આવી શકે એમ નથી, એટલે ચૂંટણી ટાળી દેવામાં આવી, બંધ રાખવામાં આવી. નવેસરથી તારીખ આપીને તમને જાણ કરવામાં આવશે. 24 કલાકમાં નવી તારીખ આપવાની જાહેરાત થઈ. સૌથી દુઃખદ ઘટના એ છે કે આ 12 અને 10 22 સભ્યોમાં 2 ડિલિવરીની બહેનો છે અને ખાસ કરીને અમારા કોંગ્રેસના ઝાડા સીટના કિંજલબેન નાગજીભાઈ ઠાકોર કે જેમની ડ્યુ ડેટ હતી એ 26 થી 27 આસપાસની તારીખ હતી, એની ડિલિવરી થઈ શકે. આવી પીડાદાયક પરિસ્થિતિમાં એ બંને વખત હાજર રહીને બંને વખત 2-3 કલાક તે એમની રાહ જોઈ છે અને ઉપરલા માળે ચૂંટણી હોય એટલે એને પગથિયા ચડવા પગથિયા ઉતરવા આવી પીડાદાયક પરિસ્થિતિમાં ખૂબ જ દયાની સ્થિતિ જોવા મળી છે. માનવતાની દ્રષ્ટિએ પણ સરકારે ચૂંટણી કરવી જોઈએ, પરંતુ સરકારે ચૂંટણી ન કરી અને એને 3-4 કલાક રાહ જોવડાવી રાખી અને આજે 24 કલાકની મુદત પૂરી થવાઈ હજી સુધી કોઈ સત્તાવાર રીતે સરકારશ્રીએ જાહેર કર્યું નથી, કોઈ જાણવા મળ્યું નથી કે નવી કોઈ તારીખ આપવામાં આવી છે. હું સરકાર પાસે માંગ કરું છું કે સંવેદનાના ભાગરૂપે આ બેન પ્રેગ્નેન્ટ છે, એની ડિલિવરીની ડેટ છે, એટલે ઝડપથી ચૂંટણી કરી દેવામાં આવે. લોકશાહીને જીવંત રાખવા માટે એક દાખલો બેસાડવામાં આવે. અધિકારીશ્રીએ પણ વિનંતી કરું છું કે આપ સરકારની 100% સરકારમાં છો, સરકારની કોઈ લોકોની લાગણી હોય સત્તા પક્ષની, પરંતુ લોકશાહીને નેવે મૂકી પોતાની ફરજોને ભૂલીને આ હદે તમારે ન જવું જોઈએ. માત્ર ને માત્ર લોકશાહી જીવંત રાખવા પ્રજાનો જે ચુકાદો છે તેને શિરોમાન્ય કરી અને ચૂંટણી કરી દેવી જોઈએ. આ મારી માંગ છે. સાહેબ, આ જો સત્તાવાર તારીખ જાહેર કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ આપની શું હશે?
એમાં ગઈકાલે બધા સભ્યો અને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે. અમે વારંવાર રજૂઆતો કરી છે, ચૂંટણી અધિકારીશ્રીને કરી છે, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે. આ પરિસ્થિતિમાં આપ ચૂંટણી કરો, પરંતુ હજી સુધી ચૂંટણી થઈ નથી. એટલે અમારે ન્યાયિક પ્રક્રિયા થાય, અમને ન્યાય મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની તેજવેજ હાથ ધરી છે. બીજી બાજુ ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની જે પ્રક્રિયાઓ છે એ અમારા આગેવાનો તરફથી ચાલુ છે. બીજી બાજુ મને તો શંકા છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અંદરો અંદર એકબીજાને પાડી દેવા માટે, એકબીજાનું નીચો દેખાડવા માટે કે જે કાંઈ હોય એમાં થઈને આ ચૂંટણી વિલંબ થઈ રહી છે. કારણ કે આપ જાણો છો કે જે પરિસ્થિતિ દિયોદરમાં બની છે એનાથી લોકો ધિક્કારી રહ્યા છે. સત્તા પક્ષથી લોકો ધિક્કારી રહ્યા છે કે સત્તા લાલસુ હોય પણ કેટલી હદે કે જેની માનવતા મરી પરવારી હોય. એક બાજુ પ્રેગ્નેન્ટ બેન છે, એને પગથિયે ચડાવો છો, ઉતારો છો, 4-4 કલાક એને બેસી રહેવું પડે. ખુરશી ઉપર એને ચૂંટણીની જે વ્યવસ્થાના ભાગરૂપે 2-2 કલાક બેસવું પડે, તો એનું પેઇન, એનો દુખાવો કેટલો હશે એ આપ સમજી શકો છો. પણ એ અમને દેખાતું નથી. માત્ર ને માત્ર ચૂંટણી વારંવાર ઠેલાય, વારંવાર અંદરો અંદર બખેડા થાય એટલે એમના જ પક્ષનું ખરાબ દેખાય અને એ જ લોકો પાછા આવે, પહેલાંને પાડી દો, આમ કરીને પહેલાંને પાડી દો. આમાં ભારતીય જનતા પાર્ટીને વ્યાપક નુકસાન થાય અને એમની લડાઈમાં અત્યારે પ્રજા અને સભ્યો પીસાઈ રહ્યા છે. તો હું સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી બધી આ કાવા દાવાથી ઉપરવટ જઈ લોકશાહીને જીવંત રાખવાનો એક દાખલો બેસાડો. આખા ગુજરાતમાં ઘણી બધી તાલુકા જિલ્લા પંચાયતો તમે જીત્યા છો, તમારું શાસન છે, લોકસભામાં અને વિધાનસભામાં છે. તો સામાન્ય રીતે વિપક્ષનું ક્યાંક શાસન હોય તો એને સહન કરવાની શક્તિ રાખો. સાહેબ, આપણા કોંગ્રેસના 12 સદસ્યો છે, હાલ દિયોદરમાં છે કે બહાર છે? કોંગ્રેસના તમામ સદસ્યો પોતપોતાની ઈચ્છા પ્રમાણે પોતપોતાના સંબંધીઓનો અહીંયા પ્રવાસમાં છે. એ લોકોને પણ એવો ભય છે કે ભારતીય જનતા પાર્ટીની ખરીદ વેચાણ જે સંઘ છે એના પ્રયત્નો ચાલુ છે. એનકેન પ્રકારે એમને તોડવાના, એમને લોભ લાલચ આપવાના ખૂબ બધા વ્યાપક પ્રયત્નો થયા છે. એના ઘણા સભ્યોએ રેકોર્ડિંગ પણ કર્યા છે. સમય આવે સભ્યોનું કહેવું છે કે અમે જાહેર કરશું, પરંતુ અત્યારે સભ્યોનું કહેવું છે કે અમને એમનો ડર લાગે છે. એટલે પોતપોતાની રીતે પોતાના સગા સંબંધીઓમાં કે પ્રવાસમાં બધા છે, પણ તમામ સલામત જગ્યાએ છે અને ચૂંટણી વહેલી થાય એની સૌ રાહ જોઈ રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. સાહેબ, એવો કોઈ તમારા કોંગ્રેસના સદસ્યને ભાજપે ઓફર આપી હોય એવો તમારા જોડે કોઈ પુરાવો છે? સભ્યોનું કહેવું એવું થાય છે, કારણ કે વ્યક્તિગત રીતે હું પોતે ચૂંટાયેલો નથી, પણ સભ્યોનું એવું કહેવું થાય છે. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એમનો સંપર્ક કર્યો છે. એમને વિવિધ ઓફરો આપી છે, નાણાકીય ઓફરો આપી છે, નોકરીની ઓફરો આપી છે, સત્તાની કે હોદ્દાની ઓફરો આપી છે. અને એ લોકો પાસે જે પુરાવા છે કે એમનું કહેવું છે કે અમે રેકોર્ડિંગ રાખ્યા છે, તો ચૂંટણી પતી જાય તો અમે જાહેર કરશું અથવા તો જરૂર લાગશે ત્યારે જાહેર કરશું, એવું સભ્યોનું કેવું થાય છે. પણ એ સ્વાભાવિક છે અને આખાએ ગુજરાતને ખબર છે, દિયોદરને ખબર છે, ચૂંટણી વિલંબ કરવા પાછળનું બીજું કોઈ કારણ નથી. કે ચૂંટણી ડિલે થાય તો એમની મનસાઈ છે કે બેનની કદાચ ડિલિવરી થાય અને બેન પોતે મતદાન ન કરી શકે ને એકાદા સભ્યને જો શક્ય હોય તો એને તોડવાનો પ્રયત્ન કરે. પણ એમની આ મેલી મુરાદ ક્યારેય સફળ નહીં થાય. અને કોંગ્રેસને પ્રજાએ મેન્ડેટ આપ્યો છે અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનશે. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ કહેવા માગું છું કે સત્તાની લાલસાની કોઈ લિમિટ હોય, હદ હોય. આપે તો હદ વટાઈ છે. પ્રજામાં તમે જો પ્રજાનો મત શું છે જાણો, લોકોમાં તમને ધિક્કારી રહ્યા છે. અને જે સ્થિતિનું નિર્માણ થયું છે આખા ગુજરાતમાં, જે દિયોદર જેવી ઓગળની ધરા છે, સદારામ બાપાના અહીંયા બેસણા હોય, આવી પવિત્ર ભૂમિને કલંકિત કરવાનું જે કામ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે. કોંગ્રેસના નેતાએ સીધી વાત કરી દીધી છે કે હવે આ આખો મામલો છે અમે હાઈકોર્ટમાં જઈને પડકારીશું, પણ આમનું શું પરિણામ આવશે તે પણ હવે જોવાનું રહ્યું. અમારા અહેવાલના લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.